નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના સયાજી બાગમાં આવેલું ઐતિહાસિક પ્લેનેટોરિયમ ફરીથી શરૂ થશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ દિશામાં ખૂબ જ સઘન અને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી આ પ્લેનેટોરિયમમાં આવેલું જર્મનીનું અત્યાધુનિક મશીન ટેકનિકલ ખામીના કારણે બગડી ગયું હતું, જેને પગલે મુલાકાતીઓ માટે પ્લેનેટોરિયમ સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી હતી. હવે આ પ્લેનેટોરિયમનું નવું અને આધુનિક રૂપ આપવા માટે તંત્ર સજ્જ બન્યું છે. આ પ્લેનેટોરિયમનો ઇતિહાસ ખૂબ ભવ્ય રહ્યો છે. વર્ષ 1976માં વડોદરા અને આસપાસના વિસ્તારના બાળકો તેમજ વિદ્યાર્થીઓને ખગોળશાસ્ત્ર અને બ્રહ્માંડ વિશે પ્રાયોગિક તથા આકર્ષક જ્ઞાન મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આ પ્લેનેટોરિયમની શરૂઆત કરવામાં આવી હતી. દાયકાઓ સુધી આ કેન્દ્રે લાખો વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વૃત્તિ સંતોષવાનું કામ કર્યું છે. 2 વર્ષથી આ સુવિધા બંધ હોવાના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે નિરાશા જોવા મળી હતી, પરંતુ હવે કોર્પોરેશને તેને વૈશ્વિક સ્તરનું બનાવવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 21 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પ્લેનેટોરિયમમાં અત્યાધુનિક ડિજિટલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. એટલું જ નહીં, તેના લાંબા ગાળાના અને સુચારુ સંચાલન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી 10 વર્ષ માટે જે તે પસંદગી પામેલી કંપની સાથે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કરાર પણ કરશે. આ વૈશ્વિક સ્તરના પ્રોજેક્ટમાં રસ દાખવીને જાપાન, અમેરિકા તેમજ ચેન્નાઈની નામાંકિત કંપનીઓએ તેમના ટેન્ડર પણ સબમિટ કર્યા છે. હા, આપના માધ્યમથી ચોક્કસ આપને જણાવીશ કે સરદાર વલ્લભભાઈ પટેલ પ્લેનેટોરિયમ જે કમાટી બાગમાં સર સયાજી બાગમાં આવેલું છે, જે 12 જુલાઈ 1976માં સ્ટાર્ટ થયેલું, એટલે આ 12 જુલાઈ અને 50 વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે આપણે જે હાલ પ્રોજેક્ટર છે, જૂનું પ્રોજેક્ટર, તેને રિમૂવ કરી તેના સ્થાને નવા પ્રોજેક્ટર, લેઝર પ્રોજેક્ટર સાથે નવો ડોમ બેસાડવાના છીએ અને આવનાર સમયમાં ઘણા બધા ઓગમેન્ટેશનના કામ થવાના છે. લગભગ 8 થી 10 મહિનામાં આ પ્લેનેટોરિયમ ફરી કાર્યરત થશે. બાળકો માટે ઘણા બધા આકર્ષણો છે, જેમ કે ગ્રાઉન્ડ ફ્લોર પર ખોજ મ્યુઝિયમ બનાવવાના છીએ. જે મેઝેનાઇન ફ્લોર છે ત્યાં એક ગેલેરી બનાવશું જે એસ્ટ્રોફિઝિક્સ ના સબ્જેક્ટ રિલેટેડ હશે, અને ફર્સ્ટ ફ્લોર જે છે ત્યાં નવું પ્રોજેક્ટર આવશે જેમાં VR સ્ટાર, વોયેજર્સ જેવા શો જે નહેરુ પ્લેનેટોરિયમ મુંબઈ, બિરલા પ્લેનેટોરિયમ કોલકાતા અને સાયન્સ સિટીમાં અત્યારે કાર્યરત છે.